સ્વ અધ્યયન પોથી ભાગ 2 ધોરણ 4 પર્યાવરણ પાઠ 6 રિયાની મુસાફરી. પ્રશ્ન 1. પ્રશ્નોના જવાબ લખો. 1. ટિકિટ ચેકર ટિકિટમાં શું તપાસે છે? જવાબ: ટિકિટ ચેકર ટિકિટમાં મુસાફરીની તારીખ, સમય, ટ્રેન નંબર, સ્ટેશનના નામ, ક્યાંથી ક્યાં સુધી મુસાફરી કરવાની છે તે ચકાસે છે. 2. મુસાફરી કરવા અગાઉથી ટિકિટનું બુકિંગ શા માટે કરાવવું જોઈએ? જવાબ: અગાઉથી ટિકિટનું બુકિંગ કરાવવાથી આપણને બેસવાની સીટ મળી રહે છે, તેથી બુકિંગ કરાવવું જોઈએ. 3. જંક્શન એટલે શું? જવાબ: જ્યાંથી બે રસ્તાઓ જુદા પડતા હોય તેવા સ્ટેશનને જંક્શન કહેવાય. 4. રેલવે સ્ટેશન પર કઈ કઈ દુકાનો હોય છે? જવાબ: રેલવે સ્ટેશન પર ચા નાસ્તાની દુકાનો, રમકડાઓની દુકાનો, ફળોની દુકાનો હોય છે. 5. અગરિયા મીઠું કેવી રીતે પકવે છે? જવાબ: અગરિયા દરિયાના પાણીને અગરમાં ભરીને તેને સૂકવીને મીઠું પકવે છે. 6. કચ્છના નાના રણમાં રિયાએ શું શું જોયું? જવાબ: કચ્છના નાના રણમાં રિયાએ સફેદ મીઠાની ચાદર પાથરી હોય તેવું અને મીઠાના મોટા ઢગલા જોયા. પ્રશ્ન 2. વર્ગીકરણ કરો. અહીંયા આપણને 3 પ્રકારે વર્ગીકરણ પૂછ્યું છે. એમાંનું એક, માત્ર રેલવે સ્ટેશન પર જોવા મળતી વસ્તુઓ અથવા સુવિધાઓ. તો માત્ર રેલવે સ્ટેશન પર ટિકિટ બારી, કુલી, પાર્સલ રૂમ, પ્લેટફોર્મ, સમયપત્રક, પ્રતીક્ષા ખંડ હોય છે. માત્ર ટ્રેનમાં જોવા મળતી સુવિધાઓમાં બ્રેક, સાંકળ, ગાર્ડ. રેલવે સ્ટેશન અને ટ્રેન બંને જગ્યાએ જોવા મળતી સુવિધાઓ, તો એમાં આવશે શૌચાલય, પંખા, પીવાનું પાણી, ટિકિટ ચેકર, કેન્ટીન, રેલવે પોલીસ. પ્રશ્ન 3. બસ અને ટ્રેનમાં મુસાફરી દરમિયાન યોગ્ય વર્તન સામે ખરાની નિશાની અને અયોગ્ય વર્તન સામે ખોટાની નિશાની કરવી. 1. ટિકિટ લીધા વગર પણ મુસાફરી કરી શકાય, તો આ અયોગ્ય વર્તન છે, માટે આપણે અહીંયા ખોટાની નિશાની કરીશું. 2. કચરો માત્ર કચરા પેટીમાં જ નાખવો જોઈએ, આ યોગ્ય વર્તન છે, માટે અહીંયા આપણે ખરાની નિશાની કરીશું. 3. ધક્કામુક્કી કરીને ઉતાવળે ચડી જવું જોઈએ, અયોગ્ય વર્તન છે, માટે ખોટાની નિશાની કરીશું. 4. પોતાની યોગ્ય બેઠક પર જ બેસવું જોઈએ, યોગ્ય વર્તન છે, માટે ખરું કરીશું. 5. બસ અને ટ્રેન ચાલુ હોય ત્યારે દરવાજા પાસે ઊભા રહેવું, અયોગ્ય વર્તન છે, માટે ખોટાની નિશાની કરીશું. 6. રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર મળતી સૂચનાઓનું પાલન કરવું, યોગ્ય વર્તન છે, માટે ખરું કરીશું. પ્રશ્ન 4. ટ્રેન કે રેલવે સ્ટેશન પર જોવા મળતા વ્યવસાયકારોને ઓળખો અને તેમના કાર્ય વિશે લખો. અહીં જે પહેલું ચિત્ર આપ્યું છે, આ ચિત્ર છે કુલીનું છે. તેમનું કાર્ય કુલી લોકોનો સામાન ઉપાડવાનું કાર્ય કરે છે. તે ટ્રેનમાંથી સામાન ઉતારી ગાડી સુધી પહોંચાડે છે. તેના બદલામાં તેને પૈસા મળે છે. અહીં બીજું ચિત્ર આપ્યું છે. આ ચિત્ર છે એ છે રેલવે પોલીસનું. તેમનું કાર્ય રેલવે પોલીસ ટ્રેનમાં લોકોના સામાનની સલામતીનું ધ્યાન રાખે છે, લોકોની સલામતીનું ધ્યાન રાખે છે, કાયદો વ્યવસ્થા જાળવી રાખે છે. ત્યારબાદ ત્રીજું ચિત્ર છે એ છે ફેરિયાનું. તેમનું કાર્ય છે ફેરિયાઓ રેલવે સ્ટેશન પર વિવિધ વસ્તુઓ વેચે છે, તેથી લોકોને ટ્રેનમાં જ વસ્તુઓ મળી રહે છે.
ત્યાર પછીનું ચિત્ર છે લોકો પાયલટ, એટલે કે ટ્રેન ચલાવનાર, જેને આપણે ટ્રેનનો ડ્રાઈવર પણ કહી શકીએ. તે ટ્રેનને ચલાવે છે, સ્ટેશન આવતા ટ્રેનને ઊભી રાખવી અને ફરી આગળ ચલાવવાનું કામ કરે છે. ત્યારબાદ છે એ ચિત્ર છે ટિકિટ ચેકરનું. તેઓનું કાર્ય મુસાફરો પાસેથી ટિકિટ ચેક કરવાનું અને મુસાફરોને બેઠક ફાળવવાનું છે. પ્રશ્ન 6, એક શબ્દમાં જવાબ લખો. 1. રિયાની ટ્રેનનું નામ. તો અહીંયા પાઠમાં જે રિયાની ટ્રેન છે એનું નામ છે કચ્છ એક્સપ્રેસ. 2. કચ્છનું પ્રવેશ દ્વાર. તો કચ્છનું પ્રવેશ દ્વાર છે સુરજબારીનો પુલ. 3. મીઠું પકવનાર. જે લોકો મીઠું પકવે છે એમને કહેવાશે અગરિયા. 4. ટ્રેનમાં ટિકિટ ચેક કરનાર. ટ્રેનમાં ટિકિટ ચેક કરનારને ટિકિટ ચેકર કહેવાય છે. 5. ટ્રેનને થોભવાની જગ્યા. ટ્રેનને થોભવાની, થોભવું એટલે કે ઊભું રહેવું. જે જગ્યાએ ટ્રેન ઊભી રહે છે તેને કહેવાય રેલવે સ્ટેશન. ત્યારબાદ પ્રશ્ન 7. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસમાં લખો. 1. રિયા જે ટ્રેનમાં મુસાફરી કરવાની હતી તેનું નામ શું હતું? જવાબ આવશે એ, કચ્છ એક્સપ્રેસ. 2. કયા પુલને કચ્છનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે? જવાબ આવશે સી, સુરજબારી. ત્યારબાદ 3. મીઠું પકવે તેને શું કહે છે? જવાબ આવશે ડી. 4. ટ્રેનમાં ટિકિટ તપાસવા કોણ હોય છે? ટ્રેનમાં જે ટિકિટ તપાસે એને શું કહેવાય એવું અહીંયા પૂછ્યું છે. તો ટ્રેનમાં ટિકિટ તપાસે એને કહેવાશે ટિકિટ ચેકર, એટલે કે જવાબ આવશે બી, ટિકિટ ચેકર.